આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ, જેને આપણે ઇસ્ટોલાબાદ ગામે, કયું ગામ છે? ઋત્વી ફાર્મમાં રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. તો હવે આપણે આને રેસ્ક્યુ કરી અને જંગલમાં રિલીઝ કરી. તમે જોઈ શકો છો ખૂબ જ એગ્રેસિવ સાપ છે. આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ. બેણી લાવ લાવ. અરે આટલી નાની મોટી નહીં બેણી એમથી નહીં આવે ને એટલા બેણી નહીં નહીં આવે. ના, મોટી આવી પછી આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા. ભોલા નજીકથી ઉતાર. આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ, જેને આપણે લે સામે જ ઉતાર લે. અહીંથી આ બાજુ હા, એ બાજુ સીધો કરી દઉં ફોન. ના, આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ, જેમાં ખૂબ જ ખતરનાક ન્યુરોટોક્સિક ઝેર હોય છે. એ એક જ છે અને આના કરડવાથી માણસનું મૃત્યુ થાય છે. ફોટો જોઈશે ને તમારે નાટક છે ને ડબલ લાવો ને. ઢાંકણું ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ, જેને આપણે રેસ્ક્યુ કરી લીધો છે અને હવે આપણે તેને જંગલમાં જઈ રિલીઝ કરીશું. તમે જોઈ શકો છો આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ. બસ સ્ટોપ કરો. આજે આપણે ઇસ્ટોલાબાદ ગામમાંથી ઋત્વી ફાર્મ હાઉસ પરથી આ નાગ, જેણે આપણે રેસ્ક્યુ કર્યો છે, તેને તમે જોઈ શકો છો અમે જંગલમાં રિલીઝ કરવા આવ્યા છીએ. અને હવે આપણે મોડું કર્યા વગર તમે જોઈ શકો છો આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ, જેને હવે આપણે આ જંગલમાં રિલીઝ કરીશું. તું છેટો રહ્યા ને તો વિડીયોમાં આવે.
યાદ રાખજે ગળી એવું હોય તો ઝૂમ કરજે સરખું ના દેખાય ઝૂમ કરીને વિડીયો ઉતાર ઓકે ડન